અમદાવાદ એરપોર્ટ પર 10 થી વધુ ફ્લાઇટનો સમય ખોરવાઈ ગયો છે। વરસાદી માહોલ વચ્ચે ફ્લાઇટ સેવાની અસર પહોંચી। અમદાવાદ એરપોર્ટ પરથી ઉપરથી 4 થી વધુ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી છે, જેમાં મહારાષ્ટ્ર, બેંગાલુરુ, ચેન્નઈ અને દિલ્હી જતી ફ્લાઇટને સૌથી વધુ અસર પહોંચી છે। વહેલી સવારથી જ મુંબઈ જતી આવતી અનેક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી। ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટને 5 થી 10 કલાક ડીલે કરવામાં આવી છે અને આજે પણ મહારાષ્ટ્ર જતી આવતી અનેક ફ્લાઇટને રદ કરવી પડી છે। ત્યારે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે એરપોર્ટથી અમારી સાથે જોડાયેલા છે। આયુષી, વરસાદી કહેર વચ્ચે ફ્લાઇટ સેવાને પણ માઠી અસર પહોંચી છે, ત્યાં શું પરિસ્થિતિ છે? જે મુસાફરો હશે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો હશે, કોઈ ખાસ એડવાઇઝરી જાહેર કરાઈ? બિલકુલ દીપાલી, જે રીતે જે હવાઈ મુસાફરી છે ક્યાંક ને ક્યાંક ખરાબ વાતાવરણના કારણે ખોરવાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે દિલ્હી અને મુંબઈથી જતી આવતી કેટલીક ફ્લાઇટો છે કે જેમાં વિલંબ સર્જાઈ રહ્યો છે, કેટલીક ફ્લાઇટો કેન્સલ કરવાની ફરજ પડી રહી છે, તો કેટલીક ફ્લાઇટો છે કે જે સમય કરતાં ખૂબ મોડી ચાલી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો વહેલી સવારથી 4 વાગ્યાથી અત્યાર સુધીની વાત કરીએ તો મુંબઈ જતી આવતી 4 જેટલી ફ્લાઇટો છે કે જે રદ કરવાની ફરજ પડી છે, જ્યારે દિલ્હીની ફ્લાઇટ જે છે કે જે ડિલે થઈ છે, દિલ્હી, બેંગ્લોર, મુંબઈ અને ચેન્નઈ જેવી ફ્લાઇટ જતી આવતી જે ફ્લાઇટ્સ છે તેને સૌથી વધુ અસર છે તે પહોંચી છે। આ તમામ ફ્લાઇટ્સ છે કે જે સમય કરતાં મોડી ચાલી રહી છે। ગઈકાલે 20થી પણ વધુ ફ્લાઇટો હતી કે જેના સમયની અંદર 1 કલાકથી લઈને 10 કલાક સુધીનો ડિલે છે તે સામે આવ્યો હતો, કારણ કે જે વાતાવરણ ખરાબ હોવાના કારણે ટેક ઓફ અને લેન્ડિંગમાં જે સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે આ ફ્લાઇટોના સમય જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જે અંગે જે તે કંપનીના જે ફ્લાઇટ્સ છે તે લોકો દ્વારા તેમના મુસાફરોને ઈમેલ અને મેસેજના માધ્યમથી પણ જાણ કરવામાં આવી રહી છે કે તેમની ફ્લાઇટ્સ ડિલે ચાલી રહી છે અને જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે તેને માટે પણ મુસાફરોને અગાઉથી જાણ જે છે તે કરવામાં આવી રહી છે। અને આ ખરાબ વાતાવરણની અસરના સૌથી વધુ જો ફ્લાઇટોને કોઈ અસર થઈ હોય તો તે મહારાષ્ટ્રની મુંબઈની ફ્લાઇટ્સ છે, કારણ કે જે રીતે ભારે વરસાદની સ્થિતિના કારણે ગઈકાલે ખૂબ જ વધુ ફ્લાઇટ્સ ડિલે થઈ હતી, જો કે આજે કેટલીક ફ્લાઇટ્સ છે કે જે રાબેતા મુજબ ચાલુ પણ કરવામાં આવી છે। જો કે તેની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી અત્યાર સુધી અલગ અલગ જે 4 જેટલી ફ્લાઇટ્સ છે કે જેને રદ કરવાની પણ ફરજ પડી છે। જી આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે અત્યારે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે, હજુ પણ વરસાદની આગાહી છે અને તે વચ્ચે ફ્લાઇટ સેવાને માઠી અસર પહોંચી છે। 4 થી વધુ ફ્લાઇટ્સ અમદાવાદ એરપોર્ટથી રદ કરવાની ફરજ પડી, તો મોટાભાગની ફ્લાઇટ્સ અત્યારે 5 થી 10 કલાક ડીલે ચાલી રહી છે।